નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે કોઈ લોકો તમને ખરાબ કહે ત્યારે શું કરવું જોઈએ, કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, મિત્રો, કડવું છે પરંતુ સત્ય છે કે જ્યારે કોઈ માણસનો મતલબ તમારાથી પૂરો થઈ જાય છે, કોઈ માણસનો સ્વાર્થ તમારાથી પૂરો થઈ જાય છે, ત્યારે એ માણસ તમારાથી બોલવાનું તો દૂર પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે। એટલા માટે હંમેશા પોતાના ઉપર વિશ્વાસ રાખો અને જીવનમાં આગળ વધવું જોઈએ। નંબર 2, મિત્રો, જ્યારે કોઈ માણસ તમને ખરાબ કહે છે, તમને દગો આપે છે ને, ત્યારે ચિંતા ના કરવી જોઈએ, કારણ કે તમે જો સાચા હોવ ને તો તમને આગળ વધતા કોઈ નથી રોકી શકતું। તમારી નીતિ સાચી હશે, તમારી મહેનત હશે તો તમને મંજિલ સુધી પહોંચતા કોઈ નહીં રોકી શકે, તે હંમેશા યાદ રાખજો। નંબર 3, મુશ્કેલ સમય જીવનમાં આવી જાય ને ત્યારે ચિંતા ના કરવી જોઈએ દોસ્તો, કારણ કે એ સમયમાં તમારો એક સાચો સહારો છે તમારા પોતાના ઉપર રાખેલો આત્મવિશ્વાસ, જે તમારા કાનમાં ધીમેથી કહે છે કે હિંમત રાખ, બધું જ સારું થશે। નંબર 4, પરિસ્થિતિઓ આપણા માટે સમસ્યા નથી બનતી, સમસ્યા તો ત્યારે બને છે જ્યારે આપણને એ પરિસ્થિતિઓ સામે લડતા નથી આવડતું। નંબર 5, જીવનમાં સૌથી મુશ્કેલ રસ્તો હોય છે જે રસ્તા પર તમારે એકલા ચાલવાનું હોય છે, અને આ જ રસ્તો તમને મજબૂત પણ બનાવે છે। નંબર 6, મિત્રો, એટલી મહેનત કરો, એટલો પરિશ્રમ કરો કે કોઈ તમને છોડી તો શકે પરંતુ ભૂલાવી ક્યારેય ના શકે। નંબર 7, જીવનમાં દુઃખ આવે તો ચિંતા ના કરો, થોડી ધીરજ રાખો, કારણ કે દુઃખ પછી સુખ જરૂર આવે છે। પરવાહ ના કરો જમાનાની, કારણ કે એની તો આદત છે તમને સતાવવાની। જ્યારે કોઈ વ્યક્તિ ઉપર આપણે સંપૂર્ણ ભરોસો કરતા હોઈએ, કોઈ પણ વ્યક્તિને આપણે આપણું બધું જ દુઃખ બતાવી દેતા હોઈએ, અને એ વ્યક્તિ જ્યારે આપણો ભરોસો તોડે, આપણો વિશ્વાસ તોડે ને, ત્યારે દિલમાં ખૂબ જ દર્દ થાય છે। મિત્રો, જીવનમાં એક વાત યાદ રાખજો કે જે માણસ આપણું પોતાનું છે, જે માણસ આપણી કદર કરે છે, જે માણસ આપણા માટે સમય કાઢે છે, એ માણસ આપણાથી ક્યારેય દૂર થઈ શકે જ નહીં। જે માણસ તમારા શબ્દોની કિંમતને નથી સમજતા, એ માણસ સામે મૌન રહેવું જ સારું હોય છે। ઘમંડ અને અહંકારના કારણે માણસ પોતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે। ઘણી વખત ઘણું બધું હોય છે બોલવા માટે, પરંતુ મનની વાતો મનમાં જ રહી જતી હોય છે। સંબંધોને પરિસ્થિતિઓ સાથે મેચિંગ કરી દો દોસ્તો, યાદ રાખો તમારી જિંદગી સુંદર બની જશે। જ્યારે કોઈ બીજાની જિંદગીમાં તમારી જગ્યાએ કોઈ બીજું આવી જાય તો તમારે પાછળ હટવું જ બહેતર હોય છે। અહીં તમને સમજવાવાળું કોઈ નહીં મળે, જે પણ મળશે તમને સમજાવવાવાળું જ મળશે। ક્યારેક ક્યારેક એવો સમય આવે છે જ્યારે ચૂપ રહેવું જ સારું લાગે છે। જે માણસ કોઈ સાચા માણસનું દિલ તોડીને કોઈ બીજા પાસે ખુશીઓ શોધવા જાય છે, તે માણસને યાદ રાખજો, હંમેશા દગો જ મળે છે। સમય એ ત્રાજવું છે સાહેબ, જે ખરાબ સમયમાં પોતાનાઓનો વજન બતાવી દે છે। ક્યારેય પરિસ્થિતિઓના હારની કઠપૂતળી ના બનવું, કારણ કે તમે હાલાતોને બદલવાનો દમ રાખો છો। પરેશાની જિંદગીનો હિસ્સો છે, તે નહીં આવે તો માણસ
પ્રગતિ કેવી રીતે કરી શકશે? કેમ કે પરેશાની છે જે માણસને જિંદગી જીવવાનો સાચો મતલબ શીખવાડે છે. કોઈને માફ કરી દેવું એ અવશ્ય સરળ હોઈ શકે છે, પરંતુ તેની પર બીજી વાર વિશ્વાસ કરવો ને એ ખૂબ જ મુશ્કેલ હોય છે. જેવો વ્યવહાર તમને બીજા લોકોથી પસંદ નથી, એવો વ્યવહાર તમે બીજા લોકો સાથે ક્યારેય ના કરતા. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો કે તમે કેવા સમયમાંથી, કેવી પરિસ્થિતિમાંથી, કેવી હાલાતમાંથી પસાર થઈ રહ્યા છો એનાથી કોઈને કંઈ પણ ફરક નથી પડતો. તમારે ખુદ એ તમારી પરિસ્થિતિને બદલવી પડશે, એ હંમેશા યાદ રાખજો મિત્રો. વીતેલી કાલ ક્યારેય પાછી નથી આવતી, પરંતુ તેમાં કરેલું લોકોનું વર્તન એ હંમેશા યાદ રહે છે. લોકોથી વધારે પડતી ઉમ્મીદ ના રાખો, કારણ કે એનાથી તમે હંમેશા ઉદાસ રહેશો અને લોકોને કંઈ પણ ફરક નહીં પડે. આ સંબંધો પણ અજીબ છે સાહેબ. વિશ્વાસ વિના શરૂ નથી થતા અને દગા વિના ખતમ પણ નથી થતા. દોસ્તો, જ્યારે આપણે કોઈ પણ માણસથી વધારે પડતી આશા રાખીએ છીએ અને એ માણસ જ્યારે આપણી આશાને પૂરી નથી કરતા, ત્યારે આપણે દુઃખી થવાનો વારો આવે છે. એટલા માટે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ સાથે વધારે પડતી આશા બિલકુલ પણ ના રાખવી જોઈએ. એ લોકો સમયની સાથે બદલાઈ જતા હોય છે. જે લોકોનો સમય આપણા વિના જતો જ ના હતો, પસાર થતો જ ન હતો. તમારી નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો, એ વસ્તુ પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો. કોઈને કંઈ પણ ફરક નથી પડતો કે તમે કેવા સંજોગોમાં જીવી રહ્યા છો. તમારે ખુદ તમારી પરિસ્થિતિને બદલવી પડશે. ખુશી માટે કામ કરશો તો ખુશી નહીં મળે, પરંતુ ખુશ થઈને કામ કરશો તો ખુશી જરૂર મળશે. આપણી સમસ્યાનું સમાધાન ફક્ત આપણી પાસે હોય છે, બીજા પાસે તો ફક્ત સલાહ જ હોય છે. કોશિશ છેલ્લા શ્વાસ સુધી કરવી જોઈએ, કારણ કે કાં તો લક્ષ્ય મળશે અને કાં તો અનુભવ મળશે. અમુક સમયે જિંદગીના એ વળાંક ઉપર ઊભા રહી જઈએ છીએ કે જ્યાં ના કંઈ મળવાની ખુશી હોય છે કે ના કંઈ પણ ખોવાનો ગમ પણ હોય છે. જેમને ખબર હોય છે કે અકેલાપન શું હોય છે, તે હંમેશા બીજા માટે હાજર રહે છે. સમય જો એક જેવો રહેતો હોય ને, તો પોતાનાઓની ઓળખાણ કેવી રીતે થઈ શકે? સારા લોકો એ ખુશીઓ આપીને જાય છે અને ખરાબ લોકો આપણને સબક શીખવાડીને જાય છે. અહંકારમાં ડૂબેલા માણસને ના તો પોતાની ભૂલો દેખાય છે કે ના તો બીજાની અચ્છાઈ દેખાય છે. હોંસલો રાખ એ મંજિલના મુસાફિર. જો દર્દ મળ્યું છે ને, તો એની દવા પણ મળશે, એ યાદ રાખજે. ખુશ રહેવા માટેની કોઈ ઉંમર નથી હોતી. જો તમે પોતાની જાત સાથે પ્રેમ કરતા હોય તો તમે ગમે ત્યારે ગમે તેવી પરિસ્થિતિમાં ખુશ રહી શકો છો. લોકોની વાતોમાં આવીને કોઈ પણ માણસની ખોટી ઇમેજ આપણા દિલમાં બનાવવીને એ સૌથી મોટી બેવકૂફી છે મિત્રો. જ્યારે તમે બોલો ઓછું અને સાંભળો વધારે છો, ત્યારે લોકોને તમે
વધારે પસંદ આવો છો. જિંદગીમાં પસ્તાવાનું છોડો અને કંઈક એવું કરો કે તમને છોડવાવાળા પસ્તાય. એવા લોકોથી દૂર રહો જે તમારી સામે તમારી સાથે છે અને તમારી ગેરહાજરીમાં તમારા વિરોધમાં છે. એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે દુનિયાની કોઈ પણ પરેશાની તમારી હિંમતથી મોટી નથી હોતી. જ્યારે તમે હિંમત હારી જાઓ ત્યારે યાદ રાખો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, પરંતુ ભગવાન હંમેશા તમારી સાથે છે અને રહેશે. નસીબથી વધુ અને સમયથી પહેલાં કોઈને કંઈ પણ મળતું નથી, એ યાદ રાખજો. જો તમે ચિંતાથી દૂર થવા માંગો છો તો જિંદગીની નવી શરૂઆત કરી દો. જે આશાઓ તમે બીજાથી રાખી હતી એ હવે પોતાનાથી રાખવા લાગી જાઓ. હંમેશા તમે આગળ વધશો અને દુઃખી પણ નહીં રહો. સાચું બોલવાનું તો દૂર છે સાહેબ, પરંતુ આજકાલ લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા. તમે તમારી મરજીથી કોઈને ચાહી તો શકો છો, પરંતુ ભૂલાવી ક્યારેય નથી શકતા. લોકોને કેટલાય પણ પોતાના બનાવવાની કોશિશ કરો, પરંતુ એ સાબિત કરી જ દે છે કે એ ક્યારેય કોઈના નથી થઈ શકતા. લોકોથી ડરવાનું છોડો, કારણ કે ઇજ્જત ઉપરવાળો આપે છે, લોકો નહીં. જ્યાં તમને સમય અને ઇજ્જત પણ માગીને મળે તે સંબંધ રાખવો બિલકુલ પણ ઉચિત નથી હોતો. એટલા બધા કડવા પણ ના બનો કે કોઈ થૂકી દે, અને એટલા મીઠા પણ ના બનો કે કોઈ ગળી જાય. કંઈ ફરક નથી પડતો કે લોકો તમારા વિશે શું વિચારે છે. ફરક તો ત્યારે જ પડે છે જ્યારે તમે તમારા વિશે શું વિચારો છો. કેટલાક લોકો આપણા એટલા શુભચિંતક હોય છે કે આપણું શુભ થતું જોઈને પણ ચિંતા કરતા હોય છે. ક્યારેક તમારી તકલીફોને પોતાનાઓ વચ્ચે રાખીને જુઓ કે એ તકલીફો તમારી સાથે રહે છે કે તમારા પોતાના. જિંદગીમાં ઘણા સપના માણસ તોડી નાખતો હોય છે અને ઘણા સપના માણસને પણ તોડી નાખતા હોય છે. ભરોસામાં એટલા પણ આંધળા ના બનો કે તમારા નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય. બસ સંબંધ નિભાવવાવાળા જ અહીં નથી મળતા, બાકી ચાહવાવાળા તો દરેક જગ્યાએ મળી જ જાય છે. જિંદગીમાં જો ખુશ રહેવું છે ને, તો સૌથી પહેલાં એમને ભૂલી જાઓ જે તમને ભૂલી ગયા છે. આજકાલ દુનિયા એવી થઈ ગઈ છે સાહેબ, કે જો તેમની જિંદગીમાં કોઈ નવા લોકો આવી જાય તો તે જૂના લોકોની કિંમતને ભૂલી જાય છે. આંસુ ભલે માણસના હોય કે જાનવરના હોય, એ ત્યારે જ બહાર આવે છે જ્યારે તેમને હદથી પણ વધારે દર્દ થતું હોય છે. માણસ ખુદ નથી બદલતો, પરંતુ કેટલીક ઘટનાઓ એવી હોય છે જીવનમાં જે માણસને બદલવા માટે મજબૂર કરી દે છે. મકાન મોટું હોવાથી સાથે નથી રહેવાતું, પરંતુ મન મોટું હોવાથી
સાથે જરૂર રહી શકાય છે. મોટા ભાગે એ માણસ સાથે જ ખોટું થતું હોય છે, જે માણસ હંમેશા બીજાને ખુશ રાખવા માંગતો હોય છે. 1 મિનિટ લાગે છે સંબંધોની મજાક ઉડાવવામાં અને આખી જિંદગી નીકળી જાય છે સંબંધોને બનાવવામાં. સમય સારો હોય કે ખરાબ હોય એ હંમેશા પસાર થઈ જ જાય છે, પરંતુ વાતો અને લોકો હંમેશા યાદ રહી જાય છે. એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે બીજાને રોવડાવીને મેળવેલી દરેક વસ્તુ તમારે રડીને ગુમાવવી પડે છે. જિંદગીમાં આપણું અને પરાયું કોઈ નથી હોતું. જો સમય આપણો તો બધા જ આપણા હોય છે, અને જો સમય પરાયો હોય ને તો બધા જ પરાયા હોય છે. ખોટી દિશામાં આગળ વધી રહેલી ભીડથી સારું છે કે તમે એકલા જ સાચી દિશામાં ચાલતા શીખી જાઓ. જૂના જમાનામાં લોકો એકબીજાની હિંમત વધારતા હતા. આજકાલ લોકો બ્લડ પ્રેશર વધારે છે. બુદ્ધિમાન વ્યક્તિની ઓળખ એ હોય છે કે તે ક્યારેય અભિમાન કે અહંકાર નથી કરતા. નિંદ અને નિંદા ઉપર જે વ્યક્તિ વિજય મેળવી લે છે તેને આગળ વધતા કોઈ નથી રોકી શકતું. મેં જિંદગીને એમ પૂછ્યું કે તું આટલી કઠિન કેમ છે? જિંદગીએ કહ્યું કે આસાનીથી મળવાવાળી ચીજની લોકો અહીં ક્યાં કદર કરે છે. કોઈ માણસની વર્તમાનની પરિસ્થિતિ જોઈને તેના ભવિષ્યની મજાક ક્યારેય ના ઉડાવવી જોઈએ દોસ્તો. જે દરવાજા પર તમારી કદર ના થતી હોય ને એ દરવાજાને વારંવાર ના ખખડાવશો. ભલે થોડા મોડા બનો, પરંતુ જરૂર કંઈક બનો, કારણ કે સમયની સાથે લોકો તબિયત નહીં પરંતુ હેસિયત જરૂર પૂછે છે. ઇજ્જત કોઈ માણસની નથી હોતી, ઇજ્જત જરૂરતની હોય છે. જો જરૂરત ખતમ થઈ જાય તો ઇજ્જત પણ ખતમ થઈ જાય છે. એ જગ્યા ઉપર ચૂપ રહેવું જરૂરી છે જ્યાં તમારી કોઈ પણ કદર ના હોય. મિત્રો, ક્યારેય પણ કોઈનું દિલ ના દુભાવવું જોઈએ, કારણ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે. પરાયાને પોતાના બનાવવા એટલા મુશ્કેલ નથી હોતા જેટલા પોતાનાઓને પોતાના બનાવવાના હોય છે. મનુષ્યનું જીવન તેના કર્મોથી ચાલે છે. માણસ જેવા કર્મો કરે છે એવું જ એનું જીવન પણ હોય છે. જેમનાથી કોઈ પણ પ્રકારની ઉમ્મીદ નથી હોતી એ જ લોકો જીવનમાં હંમેશા સાથ નિભાવી જતા હોય છે. કેટલાક દર્દો એવા હોય છે જે કોઈને કહી નથી શકાતા, પરંતુ ફક્ત આપણે સહન કરવા પડે છે. જીવનમાં ત્યાગ વિના કંઈ પણ મેળવવું સંભવ નથી, એ હંમેશા યાદ રાખજો. કોઈના સારા સમયમાં બેસવું એ તો સરળ વાત છે, પરંતુ કોઈના મુશ્કેલ સમયમાં કામ આવે એવા લોકો ખૂબ જ ઓછા હોય છે. જેમના મનના ભાવો સારા હોય છે એમનું દરેક કામ સારું જ થાય છે. યાદ આપણે એમને કરીએ છીએ જેમને આપણે પોતાના માનીએ છીએ, અને યાદ આપણે એમને આવીએ છીએ જે આપણને પોતાના માને છે. જો તમને ખબર છે કે તમારું મન
તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે? કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમ્મીદ એ જ તમારા દુઃખ, તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે. મિત્રો, જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો તો સમય કેટલોય પણ ખરાબ કેમ ના હોય, પરંતુ રસ્તો જરૂર મળી જાય છે. પોતાને ક્યારેય કમ ના સમજવા જોઈએ, કારણ કે તમે જે વિચારો છો એનાથી કેટલાય ઘણા તમે બહેતર હોવ છો. એ લોકો ક્યારેય નથી રિસાતા જેમને મનાવવાવાળું કોઈ નથી હોતું. ખુશી અને દુઃખ બંને સમયની સાથે બદલાઈ જતા હોય છે, પરંતુ સારા લોકોની યાદો હંમેશા યાદ રહી જતી હોય છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.